શલ્ય હોસ્પિટલમાં મેકો રોબોટિક આર્મ ટેકનોલોજી અને ડીએએ હિપ ટેકનિકનો અનોખો સમન્વય જોવા મળશે. ઓર્થોપેડિક સંભાળ માટે એક ક્રાંતિકારી પ્રગતિમાં શલ્ય હોસ્પિટલ તેના આધુનિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરમાં મેકો રોબોટિક આર્મ આસિસ્ટેડ ટેકનોલોજીની શરૂઆત કરવામાં આવી. આ અદ્યતન રોબોટિક ટેકનોલોજી જે તેની ચોકસાઈ અને સચોટતા માટે પ્રખ્યાત છે અને ગુજરાતમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં ક્રાંતિ લાવવા માટે સજ્જ બની છે. યુએસએફડીએ દ્વારા મંજૂર કરાયેલા મેકો રોબોટિક સિસ્ટમ ઓર્થોપેડિક સર્જરીના ક્ષેત્રમાં ગેમ ચેન્જર રહી છે. ડીએએ ટેકનિક જે તેના ન્યૂનતમ ફાયદાઓ માટે જાણીતી છે અને અનેક ફાયદાઓ પ્રદાન કરે છે. ઓર્થોપેડિક સર્જરીના સલાહકાર ડોક્ટર કાર્તિકેય પટેલ આ શરૂઆત અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રતિષ્ઠિત મહેમાનો હાજર હતા, જેમાં અગ્રણી આરોગ્ય સંભાળ, વ્યાવસાયિકો, દર્દીઓ અને મીડિયાના સભ્યોનો સમાવેશ થાય છે. આશરે 10 મિનિટમાં સર્જરી સફળ બને છે અને છેલ્લા 3 મહિનામાં 100 જેટલી સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. તો મારું નામ ડોક્ટર કાર્તિક પટેલ છે. હું શલ્ય ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર અમદાવાદમાં 2015 થી કાર્યરત છે અને હું એક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, હિપ સર્જન છું. નાવ રોબોટિક સર્જન છું. સો અત્યાર સુધી જેમ કોઈ પણ ફિલ્ડમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય, મોબાઈલથી લઈને કોઈ પણ જગ્યાએ, એ રીતે સર્જિકલ ફિલ્ડમાં પણ ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય છે અને જોઇન્ટ રિપ્લેસમેન્ટમાં હવે રોબોટિક ટેકનોલોજી ઇન્વોલ્વમેન્ટ થયું છે કે જેનાથી પ્રિસિઝન વધે છે. સો અત્યાર સુધી રોબોટ એક વસ્તુ સમજવી જરૂરી છે કે રોબોટ હ્યુમન ઇન્ટેલેક્ચ્યુઅલ કે હ્યુમન એક્સપિરિયન્સને રિપ્લેસ નથી કરતો, પણ એને વધારે પ્રિસાઇઝલી કરવામાં હેલ્પ કરે છે. સો આમાં સર્જનનું ઇન્વોલ્વમેન્ટ રહે છે. રોબોટ સર્જરી નથી કરતો, સર્જરી ડોક્ટર જ કરે છે, સર્જન જ કરે છે, પણ સર્જનને જે કરવું હોય છે એ કરવામાં રોબોટ હેલ્પ કરે છે કે જેનાથી જે તે જોઈન્ટનું પ્લેસમેન્ટ વધારે સારું થાય, જોઈન્ટનું આયુષ્ય વધે અને એનાથી સારી રેન્જ ઓફ મોશન એટલે સારી રીતે મુવમેન્ટ આવે અને પેશન્ટ એમની ડેલી એક્ટિવિટીમાં ઝડપથી પાછા થઈ શકે. સો મને ખબર છે કે જ્યારે 94માં જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ થતું હતું ત્યારે પેશન્ટને મહિના સુધી હોસ્પિટલમાં રાખતા હતા, પછી ધીરે ધીરે હવે 3 દિવસમાં ડિસ્ચાર્જ થાય છે. એ રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ જે મહિનાઓ સુધી કસરત થતી હતી, હવે આઈ થિંક અઠવાડિયે 10 દિવસમાં પેશન્ટ જલ્દીથી એમના ડેલી એક્ટિવિટીમાં પાછા જાય છે. સો જ્યારે પેશન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવા માટે આવે અને જો પેશન્ટ રોબોટિક સર્જરી કરાવી હોય તો અમે સીટી સ્કેન કરાવીએ. એમનું સીટી સ્કેન થઈ જાય એટલે એ પેશન્ટનો સીટી સ્કેન, સપોઝ હિપ રિપ્લેસમેન્ટ માટે આવે છે તો એ સીટી સ્કેન રોબોટમાં ફીડ થાય અને એની જે ટીમ છે સ્પેશિયલ એમપીએસ કે છે લોકો, મેકો પ્રોડક્ટ સ્પેશિયાલિસ્ટ, એનું સેગમેન્ટેશન કરે. એટલે સર્જરી પહેલા આપણને દરેક વસ્તુ વિશે ખબર હોય કે આ પેશન્ટની સાઇઝ આ આવશે, આ રીતની એની રેન્જ આવશે અને આ રીતે પગની લંબાઈ કે ટૂંકાઈ આ રીતે મેચ થઈ શકે. અને ઓકે, સો રૂટીનલી જે સર્જરી થતી હતી એના કરતા આમાં 10-15 મિનિટ જેટલું વધારે થતું હોય છે કે જેનાથી પણ આપણે રોબોટમાં જે ફીડ કરીએ, રજીસ્ટ્રેશન કરીએ છીએ એનો ટાઈમ હોય છે. બાકી સર્જરીમાં એસ સચ બહુ વધારે વાર લાગતી નથી. હા, સો આ રોબોટિક વધારે પ્રિસાઇઝ છે કેમ કે સીટી સ્કેન બેઝ છે. એટલે યુઝ્યુઅલી કેવું થાય કે તમે સીટી સ્કેન કરેનું ખોટા પોઈન્ટ આપો તો રોબોટ આગળ જ ના વધે, કેમ કે તમે ચાન્સીસ ઓફ એરર બહુ જ ઓછી છે. પ્લસ આ રોબોટમાં 3 સોફ્ટવેર છે: ટોટલ ની રિપ્લેસમેન્ટ, પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ, ટોટલી રિપ્લેસમેન્ટ. અને ટોટલી રિપ્લેસમેન્ટમાં પણ તમે ડાયરેક્ટ એન્ટી એપ્રોચ અને પોસ્ટ એપ્રોચ બંને ઇન્વોલ્વ છે. સો એનાથી એટલે આખા જોઈન્ટ રિપ્લેસમેન્ટનું જે આખું પોર્ટફોલિયો છે તમને આ રોબોટમાં વધારે પ્રિસાઇઝલી મળી શકે.